રામ રામ સરપંચ સાહેબ, ગામવાળા કોઈ છે તમારે 5 વર્ષ પૂરો થવા આવ્યા પણ ગામમાં વિકાસ નહીં કર્યો. આ ભાઈ ગામવાળા છે ને ખોટી ખોટી વાતો કરે છે. હું સરપંચ બન્યો ને ત્યારે ગામના લોકો છૂટા છવાયા રહેતા હતા. તો અંગરે ગાડી જાય એવી જગ્યા નથી અને કોઈ ગાડી તો અંગ નથી પહોંચી શકતી. એટલે મેં લીધી સ્કોર્પિયો. હવે સ્કોર્પિયો લઈ અને હું બધાને ઘેર ઘેર જઈને મળું છું. અને જે લોકો હજુ દૂર રહે છે એમને મળવામાં મને મુશ્કેલી થતી હોય ને તો એ લોકોને મારા ઘરે બોલાવું છું. પહેલાં મારું ઘર ઝૂંપડા જેવું હતું. આજે મેં એટલા હાથર મોટો બંગલો બનાવ્યો છે. એની અંદર 10 રૂમ બનાવ્યા છે અને 10 રૂમમાં એસી નખાયા છે. એટલે બહારવાળા મને કોઈ મળવા આવ્યા હોય તો એમને ગરમી પણ ના લાગે. અને એ લોકોને ઠંડુ પાણી પીવા માટે મેં મસ્ત મજાના 4 ફ્રીજ પણ રાખ્યા છે. એ લોકોને મારા ઘરે પહોંચવામાં તકલીફ ના થાય. ગામમાં રોડની સમસ્યા હતી પહેલાં તમને ખબર જ છે. મારા ઘરથી છેક ગામના પાદર સુધી મેં આરસીસી રોડ બનાવડાવ્યો છે અને એટલે એમને કોઈ તકલીફ પણ ના થાય. અને પાછા કહેશે ગામવાળા કંઈ કામ નહીં કર્યું. ये भगवान क्या जुल्म है। આખા ગામનો વિકાસ થયો છે પણ લોકોને નહીં દેખાતો. આ વિકાસ છે ને ખાલી મને જ દેખાય છે.